વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આસોજ ગામે નકલી ચલણી નોટો બનાવવાનું એક મોટું રેકેટ ઝડપી પડાયું। સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દ્વારા દરોડો પાડી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। પોલીસની નજરથી બચવા માટે આરોપીઓએ આસોજ ગામમાં એક શાંત મકાન ભાડે રાખ્યું હતું। તેઓ દિવસ રાત 500 રૂપિયાના દરની હુબહુ નકલી નોટો છાપતા ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો ત્યારે મકાનમાંથી નકલી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતું કલર પ્રિન્ટર, ખાસ પ્રકારના કાગળ અને શાહી સહિતનો મુદ્દામાલ મળી આવ્યો। ઘટનાના સ્થળેથી કૌભાંડના મુખ્ય 2 સૂત્રધારો નરેન્દ્રપાલ અને હેમંત જંગીરને પકડી પાડવામાં આવ્યા હતા। તેમની પાસેથી મોટી સંખ્યામાં છાપેલી 500 રૂપિયાની નકલી નોટો પણ જપ્ત કરવામાં આવી છે। હાલ પોલીસે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે ત્યારે આ નકલી નોટો અત્યારે સુધી કયા બજારોમાં વટાવવામાં આવી છે। એલસીબીની ટીમે પણ તપાસ કરી રહી છે કે કૌભાંડ પાછળ કોઈ મોટું આંતરરાજ્ય નેટવર્ક સક્રિય છે કે કેમ। ઇકબાલ લુહાર, સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।